નમસ્કાર મિત્રો, નિત્ય જ્ઞાનમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, કહેવાય છે કે જીતવું એ આદત છે, પણ હારીને ફરી બેઠા થવું એ એક કળા છે। પ્રકરણ 13માં આપણે જોયું કે કેવી રીતે જેસી લિવરમોર એક ઉપકારના બોજ હેઠળ દબાઈને લાખોનો નફો ગુમાવી ફરી દેવામાં ડૂબી ગયા હતા। પણ આજનું પ્રકરણ 14 એ દરેક એવા માણસ માટે છે જે અત્યારે જીવનમાં સંઘર્ષ કરી રહ્યો છે અથવા દેવામાં ડૂબેલો છે। આજના આ સ્પેશિયલ વિડીયોમાં આપણે જોઈશું ધ ડાર્કેસ્ટ યર્સ 1911મી 1914ના એ 4 વર્ષો જ્યારે લિવરમોર પાસે ટ્રેડિંગ કરવા માટે ₹1 નહોતો અને તેઓ $10 લાખ દેવા નીચે હતા। ધ બેન્કરપ્સી ડિસિઝન, શા માટે એક પ્રતિષ્ઠિત ટ્રેડરે દિવાળું બેન્કરપ્સી જાહેર કરવું પડ્યું? શું આ શરમજનક હતું કે પછી એક માસ્ટર ગેમ પ્લાન? ધ બેથલેહેમ સ્ટીલ કમબેક, 6 અઠવાડિયા સુધી ફક્ત ચાર્ટ જોઈને શાંત બેસી રહેવાની ધીરજ। લિવરમોરનો એ એક ટ્રેડ જેણે તેમને ફરીથી કરોડપતિ બનાવી દીધા। ફેમિલી સિક્યોરિટી, કરોડો કમાયા પછી લિવરમોરે એવું શું કર્યું કે જે દરેક ટ્રેડરે પોતાના પરિવાર માટે કરવું જોઈએ? જો તમે અત્યારે લોસમાં હોવ અથવા તમારો કોન્ફિડન્સ ડગી ગયો હોય તો આ પ્રકરણ તમને શીખવશે કે કેવી રીતે માનસિક શાંતિ મેળવીને ફરીથી શૂન્યમાંથી સર્જન કરી શકાય છે। તો ચાલો જોઈએ લિવરમોરના જીવનનું સૌથી મોટું કમબેક, પ્રકરણ 14, દિવાળામાંથી કરોડો સુધીની સફર। મને હંમેશા એ વાતનો અફસોસ રહ્યો છે કે જેવો મેં વિલિયમસન એન્ડ બ્રાઉનની ઓફિસ છોડી માર્કેટમાંથી કમાણીની તક જતી રહી, અમે સીધા જ એક લાંબા મનીલેસ સમયમાં આવી ગયા। 4 વર્ષ સુધી માર્કેટ સાવ સુસ્ત રહ્યું, ₹1 પણ કમાય તેમ નહોતો। જેમ બિલી હેન્ડ્રિક્સે એકવાર કીધું હતું, આ એવું માર્કેટ હતું જેમાં એક નોળિયો પણ પોતાની ગંધ ના છોડી શકે। મને લાગતું હતું કે મારું નસીબ જ મારી વિરુદ્ધ છે। કદાચ કુદરત મને પાઠ ભણાવવા માંગતી હતી, પણ મેં એવી કોઈ મોટી ભૂલ નહોતી કરી જેના કારણે મારું આટલું મોટું પતન થાય। મેં કોઈ એવો જુગાર નહોતો રમ્યો જે ટ્રેડરે ના રમવો જોઈએ। મેં જે કર્યું હતું અથવા જે ના કર્યું તેના માટે મને બજારની બહાર પ્રશંસા મળી હોત, પણ વોલ સ્ટ્રીટમાં તે બહુ મોંઘું પડ્યું। પણ આ બધામાં સૌથી ખરાબ વાત એ હતી કે આ અનુભવે મને માર્કેટમાં માનવીય લાગણીઓ રાખતા ડરાવી દીધો હતો। મેં વિલિયમસનની ઓફિસ છોડી અને બીજા બ્રોકર્સને ત્યાં ટ્રાય કરી, પણ દરેક જગ્યાએ મેં પૈસા ગુમાવ્યા। એ મારા માટે વ્યાજબી જ હતું, કારણ કે હું માર્કેટ પાસેથી એવું કંઈક કઢાવવાની કોશિશ કરતો હતો જે માર્કેટ પાસે આપવા માટે હતું જ નહીં, એટલે કે કમાણી કરવાની તક। મને ક્રેડિટ મેળવવામાં કોઈ તકલીફ નહોતી પડી, કારણ કે જે લોકો મને જાણતા હતા તેમને મારા પર ભરોસો હતો। તેમનો ભરોસો કેટલો મજબૂત હશે તેનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો કે જ્યારે મેં ક્રેડિટ પર ટ્રેડિંગ કરવાનું બંધ કર્યું ત્યારે મારે $10 લાખ, $1 મિલિયનથી વધુનું દેવું હતું। તકલીફ એ નહોતી કે હું ટ્રેડિંગ ભૂલી ગયો હતો, પણ તકલીફ એ હતી કે તે 4 વર્ષોમાં કમાણી કરવાની કોઈ તક જ નહોતી। છતાં હું મથતો રહ્યો, કમાણી કરવાની કોશિશ કરતો રહ્યો, પણ પરિણામ એ આવ્યું કે મારું દેવું વધતું જ ગયું। જ્યારે મેં મિત્રો પાસેથી વધુ પૈસા ઉધાર લેવાનું બંધ કર્યું ત્યારે હું એવા લોકોના એકાઉન્ટ હેન્ડલ કરીને ગુજરાન ચલાવવા માંડ્યો જેમને વિશ્વાસ હતો કે હું આ સુસ્ત માર્કેટમાં પણ કમાઈ શકીશ। નફામાં મને અમુક ટકા હિસ્સો મળતો। બસ આ રીતે હું જીવતો હતો। એવું નહોતું કે હું હંમેશા હારતો હતો, પણ એટલું ક્યારેય નહોતો કમાતો કે મારું દેવું ઓછું કરી શકું। છેવટે જ્યારે સ્થિતિ વધુ બગડી ત્યારે મને જિંદગીમાં પહેલીવાર નિરાશાનો અનુભવ થયો। મારી સાથે બધું જ ખોટું થઈ રહ્યું હતું। હું કરોડોની સંપત્તિ અને યાટથી સીધો દેવા અને સાદાઈ પર આવી ગયો હતો, પણ મેં ક્યારેય રડારોળ ના કરી। મને મારી સ્થિતિ ગમતી નહોતી, પણ મેં ક્યારેય મારી જાત પર દયા ના ખાધી। મેં નક્કી કર્યું કે મારે મારી સમસ્યાનો ઉકેલ લાવવો પડશે, અને ઉકેલ એક જ હતો, પૈસા કમાવવા। પૈસા કમાવવા માટે મારે સફળતાપૂર્વક ટ્રેડિંગ કરવું પડે। મેં પહેલાં પણ નાની રકમમાંથી લાખો બનાવ્યા હતા, એટલે વહેલા કે મોડા માર્કેટ મને તક તો આપશે જ। મેં મારી જાતને મનાવી લીધી કે જે કંઈ ખોટું છે તે મારામાં છે, માર્કેટમાં નહીં। મેં શાંતિથી વિચાર્યું અને એ તારણ પર આવ્યો કે મારી સૌથી મોટી સમસ્યા એ દેવું હતું જે મારે ચૂકવવાનું હતું। એ દેવાનો માનસિક બોજ મને ક્યારેય શાંતિથી વિચારવા નહોતો દેતો। કોઈ પણ બિઝનેસમેન પોતાના ધંધામાં દેવું કરતો જ હોય છે। મારું દેવું પણ બિઝનેસમાં થયેલા લોસને કારણે જ હતું। પણ જેમ જેમ સમય જતો ગયો અને હું પૈસા પાછા ના આપી શક્યો ત્યારે મને ચિંતા થવા માંડતી। યાદ રાખો, મારે $10 લાખથી વધુ ચૂકવવાના હતા। મોટાભાગના લેણદારો બહુ સારા હતા અને મને પરેશાન નહોતા કરતા, પણ 2 જણા એવા હતા જે મારો પીછો જ નહોતા છોડતા। હું જ્યારે પણ થોડું કમાઉં કે તરત જ તેઓ ત્યાં હાજર થઈ જતા અને પોતાના પૈસા માંગતા।
એક માણસ તો જેને મારે $800 આપવાના હતા તેણે મને જેલમાં નાખવાની અને મારું ફર્નિચર જપ્ત કરવાની ધમકી આપી. મેં સમજ્યું કે આ વખતે મારે ચાર્ટ ટેપ વાંચવાની જરૂર નથી પણ મારી પોતાની જાતને વાંચવાની જરૂર છે. મેં ઠંડા કલેજે નિર્ણય લીધો કે જ્યાં સુધી હું ચિંતામાં હોઈશ ત્યાં સુધી હું કશું જ સાચું નહીં કરી શકું અને જ્યાં સુધી મારે આ પૈસા ચૂકવવાના હશે ત્યાં સુધી હું ચિંતામાં જ રહીશ. કોઈપણ લેણદાર ગમે ત્યારે મને પરેશાન કરી શકે અને મારા કમબેકમાં અડચણ ઊભી કરી શકે. એટલે મેં નક્કી કર્યું કે મારે બેંકરપ્ટ દિવાળું જાહેર કરવું જોઈએ. માનસિક શાંતિ મેળવવાનો આ સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. આ સાંભળવામાં સહેલું લાગે છે પણ મારા માટે આ બહુ અઘરું હતું. મને આ કરવામાં બહુ શરમ આવતી હતી. મને ડર હતો કે લોકો મારા વિશે શું વિચારશે. મને ક્યારેય પૈસાનો બહુ મોહ નહોતો અને મેં ક્યારેય પૈસા માટે જૂઠું નહોતું બોલ્યું. પણ મને ખબર હતી કે જો હું ફરી ઊભો થઈશ તો હું દરેકના પૈસા વ્યાજ સાથે ચૂકવી દઈશ. પણ જો મારે જૂની સ્ટાઇલમાં ટ્રેડિંગ કરવું હોય તો મારે આ કાનૂની રસ્તો અપનાવવો જ પડશે. મેં હિંમત ભેગી કરી અને મારા લેણદારોને મળવા ગયો. તે બહુ અઘરું હતું કારણ કે તેમાંના મોટાભાગના મારા અંગત મિત્રો હતા. મેં તેમને સાચું કીધું, હું આ પગલું એટલા માટે નથી ભરી રહ્યો કે મારે તમારા પૈસા નથી આપવા પણ એટલા માટે ભરી રહ્યો છું કે હું એવી સ્થિતિમાં આવી શકું જ્યાં હું ફરીથી પૈસા કમાઈ શકું. હું 2 વર્ષથી આ વિશે વિચારતો હતો પણ તમારી સામે કહેવાની હિંમત નહોતી થતી. જો હું આ દેવાની ચિંતામાં રહીશ તો હું જૂનો લિવરમોર ક્યારેય નહીં બની શકું. પહેલા માણસે જે કીધું તે જ બધાએ કીધું. તેણે કીધું, લિવિંગસ્ટન, અમે સમજીએ છીએ. અમે તને આ દેવામાંથી મુક્તિ રિલીઝ આપીએ છીએ. તારા વકીલ પાસે કાગળ તૈયાર કરાવ, અમે સહી કરી આપીશું. વોલ સ્ટ્રીટની આ એક બીજી બાજુ છે. તે માત્ર ઉદારતા નહોતી પણ એક સમજદારીભર્યો બિઝનેસ નિર્ણય હતો. જો હું કમાઈશ તો જ તેમને પૈસા મળશે. મારા મોટાભાગના લેણદારોએ $10 લાખ દેવામાંથી મને મુક્તિ આપી દીધી પણ પેલા 2 નાના લેણદારો માન્યા નહીં. એક $800 વાળો માણસ અને બીજી એક બ્રોકરેજ ફર્મ જેને મારે $60,000 આપવાના હતા. છેવટે મારું બેન્ક્રપ્સીનું લિસ્ટ માત્ર $1 લાખનું જ બન્યું, જો કે મારું અસલી દેવું 10 લાખથી વધુ હતું. જ્યારે છાપામાં આ સમાચાર આવ્યા ત્યારે મને બહુ ખરાબ લાગ્યું. મેં હંમેશા મારું દેવું પૂરું કર્યું હતું અને આ મારા માટે બહુ શરમજનક હતું. મને ખબર હતી કે હું એક દિવસ બધાને પૈસા આપી દઈશ પણ દુનિયાને એ ખબર નહોતી. હું ઘરની બહાર નીકળતા પણ શરમાતો હતો. પણ ધીરે ધીરે એ બધું શાંત થઈ ગયું અને મને એક ગજબની શાંતિ અનુભવાઈ. હવે મારે એવા લોકોની ચિંતા નહોતી કરવાની જેમને સમજાતું નહોતું કે ટ્રેડિંગમાં સફળ થવા માટે આખું મગજ કામમાં પરોવવું પડે. હવે મારું મગજ દેવાની ચિંતા વગર ટ્રેડિંગ કરવા માટે તૈયાર હતું. હવે જરૂર હતી એક નવા સ્ટેક, મૂડીની. 1914માં શુદ્ધ યુદ્ધને કારણે સ્ટોક એક્સચેન્જ બંધ હતું અને વોલ સ્ટ્રીટમાં સાવ સુસ્તી હતી. મેં મારા બધા મિત્રો પાસેથી ઉધાર લીધું હતું એટલે હું તેમની પાસે ફરી હાથ ફેલાવી શકું તેમ નહોતો. નવી મૂડી મેળવવી બહુ અઘરું કામ હતું. છેવટે હું ફેબ્રુઆરી 1915માં ડેન વિલિયમસન પાસે ગયો. મેં તેને કીધું કે હવે હું દેવામાંથી મુક્ત છું અને જૂની રીતે ટ્રેડિંગ કરવા તૈયાર છું. તમને યાદ હશે કે જ્યારે તેને મારી જરૂર હતી ત્યારે તેણે મને સામે ચાલીને $25,000 આપ્યા હતા. પણ હવે જ્યારે મારે જરૂર હતી ત્યારે તેણે કીધું, જ્યારે તને કંઈક સારું લાગે અને તારે 500 શેર ખરીદવા હોય તો તું ખરીદી શકે છે, હું એને કેરી કરીશ. મેં તેનો આભાર માન્યો પણ મને અંદરથી થોડું ખરાબ લાગ્યું. તેણે મને લાખો કમાતા રોક્યો હતો અને મારી પાસેથી તેની ફર્મે બહુ કમિશન કમાયું હતું. મને આશા હતી કે વિલિયમસન એન્ડ બ્રાઉન મને કોઈ મોટી રકમ આપશે પણ તેમણે માત્ર 500 શેરની લિમિટ આપી. છતાં મને સમજાયું કે કમબેક કરવા માટે આજ મારી છેલ્લી તક છે. મેં ડેનની ઓફિસ છોડી અને સ્થિતિનો અભ્યાસ કર્યો. એ તેજીનું બજાર બુલ માર્કેટ હતું જે મને સાફ દેખાતું હતું પણ મારી પાસે માત્ર 500 શેરની લિમિટ હતી એટલે કે મારી પાસે ભૂલ કરવાનો કોઈ મોકો નહોતો. મારે પહેલા જ સોદામાં નફો કરવો જ પડે તેમ હતો. જો હું પહેલા સોદામાં હારી જાઉં તો મારી પાસે બીજો ટ્રેડ લેવા માટે કશું જ નહીં બચે. સાચું ટ્રેડિંગ કરવા માટે તમારી પાસે પૂરતી મૂડી હોવી જોઈએ જેથી તમે ઠંડા કલેજે વિચારી શકો અને નાના લોસ સહન કરી શકો પણ અત્યારે મારી હાલત એવી નહોતી. મને લાગે છે કે એ મારા કરિયરનો સૌથી ક્રિટિકલ સમય હતો. જો આ વખતે હું નિષ્ફળ ગયો હોત તો ખબર નહીં ફરી ક્યારે મને ટ્રેડિંગ માટે મૂડી સ્ટેક મળી હોત. એટલે મારે એકદમ સાયકોલોજીકલ મોમેન્ટની રાહ જોવી પડે તેમ હતું. હું 6 અઠવાડિયા સુધી વિલિયમસન એન્ડ બ્રાઉનની ઓફિસની આસપાસ પણ ના ગયો.
હું જાણી જોઈને દૂર રહ્યો, કારણ કે મને ડર હતો કે જો હું ઓફિસ જઈશ અને મને ખબર હશે કે મારી પાસે 500 શેરની લિમિટ છે તો હું ઉતાવળમાં ખોટો ટ્રેડ લઈ બેસીશ. એક ટ્રેડરે માર્કેટના કન્ડિશનની સાથે પોતાની નબળાઈઓને પણ જાણવી જોઈએ. મેં મારી જાતને વાંચતા શીખ્યું હતું જેમ હું ચાર્ટ ટેપ વાંચતો હતો. દિવસો સુધી હું બીજી એક બ્રોકર ઓફિસમાં જઈને બેસતો જ્યાં હું એક શેર પણ ખરીદી કે વેચી શકું તેમ નહોતો. હું બસ ત્યાં બેસીને ક્વોટેશન બોર્ડ જોતો અને એ સાચી ઘડીની રાહ જોતો હતો. 1915ના એ દિવસોમાં જે સ્ટોક માટે હું સૌથી વધુ તેજીમાં બુલિશ હતો તે હતો બેથલેહેમ સ્ટીલ. મને ખાતરી હતી કે તે ઉપર જશે, પણ મારે પહેલા જ ઘા એ જીતવાનું હતું. એટલે મેં નક્કી કર્યું કે જ્યારે આ શેર 100 પારના લેવલને પાર કરશે ત્યારે જ હું એમાં એન્ટ્રી કરીશ. મારો અનુભવ કહે છે કે જ્યારે કોઈ સ્ટોક 100, 200 કે 300નું લેવલ પહેલીવાર પાર કરે છે ત્યારે તે ત્યાંથી 30મી 50 પોઈન્ટની ઝડપી તેજી બતાવે છે. 100 પર તે જેટલી ઝડપથી વધે તેના કરતાં 300 પર તે વધુ ઝડપથી વધે છે. 100 પાર કર્યા પછી શેર ખરીદવો એ મારો જૂનો ટ્રેડિંગ સિદ્ધાંત હતો. તમે કલ્પના કરી શકો છો કે હું ફરીથી મોટા પાયે ટ્રેડિંગ કરવા કેટલો આતુર હતો, પણ મેં મારી જાત પર કાબૂ રાખ્યો. મેં બેથલેહેમ સ્ટીલને રોજ ઉપર જતા જોયો, છતાં હું શાંત રહ્યો. શેરનો દરેક પોઈન્ટ વધવો એટલે મારા $500 ઓછા થવા જેવું હતું. જો મેં 10 પોઈન્ટ પહેલાં ખરીદ્યું હોત તો હું પિરામિડિંગ કરીને 1000 શેર લઈ શક્યો હોત, પણ મેં મારા અનુભવ અને સામાન્ય બુદ્ધિ, કોમન સેન્સનું સાંભળ્યું, લાલચનું નહીં. જ્યારે શેર 90 પર પહોંચ્યો ત્યારે મને પરસેવો છૂટી ગયો હતો કે મેં હજી કેમ ના ખરીદ્યું. પણ જ્યારે તે 98 પર આવ્યો ત્યારે મને સમજાઈ ગયું કે હવે આ 100ને તોડી નાખશે. ચાર્ટ ટેપ જાણે મેગાફોન લઈને બૂમો પાડી રહ્યો હતો. જ્યારે ટિકર પર 98 છપાતું હતું ત્યારે મને તેમાં 100 દેખાતા હતા. આ મારી આશા નહોતી, પણ મારો અનુભવ હતો. હું દોડીને વિલિયમસનની ઓફિસ ગયો અને 500 શેર ખરીદવાનો ઓર્ડર આપ્યો. મને 98.99ના ભાવે 500 શેર મળ્યા. એ જ રાત્રે શેર 114થી 115 પર બંધ થયો. મેં બીજા 500 શેર ઉમેર્યા. બીજે દિવસે બેથલેહેમ સ્ટીલ 145 પર હતો. મારી પાસે હવે ટ્રેડિંગ કરવા માટે પૂરતી મૂડી સ્ટેક આવી ગઈ હતી. એ 6 અઠવાડિયાની રાહ જોવી બહુ અઘરી હતી, પણ એનું ફળ મીઠું મળ્યું. જ્યારે તમારી પાસે દેવું ના હોય અને પૂરતા પૈસા હોય ત્યારે તમારું વિચારવાનું કામ સહેલું થઈ જાય છે. હું ફરીથી જીતવા માંડ્યો હતો. પણ અચાનક લ્યુસિટાનિયાના અકસ્માતને કારણે માર્કેટમાં મોટો કડાકો આવ્યો. કોઈ પણ માણસ માર્કેટમાં હંમેશા સાચો નથી હોઈ શકતો. આવા અકસ્માતો ગમે ત્યારે આવી શકે છે. એ લોસ પછી 1915ના અંતમાં મારી પાસે $1,40,000નું બેલેન્સ હતું. 1916માં મેં તેનાથી પણ સારું કર્યું. એ એક જોરદાર તેજીનું બજાર બુલ માર્કેટ હતું. એ સમયે પૈસા કમાવા એટલા સહેલા હતા કે જાણે વરસાદમાં છત્રી વગર બહાર નીકળો તો પલળવું જ પડે. અમેરિકા દુનિયાનું સૌથી સમૃદ્ધ રાષ્ટ્ર બની રહ્યું હતું અને દુનિયાનું સોનું અહીં આવી રહ્યું હતું. મોંઘવારી વધવાની જ હતી અને એટલે જ દરેક વસ્તુના ભાવ વધવાના હતા. વોલ સ્ટ્રીટમાં ઇતિહાસ હંમેશા પોતાની જાતને દોહરાવે છે. આજે જે સ્પેક્યુલેટર વિચારે છે તેવું જ વર્ષો પહેલાં પણ વિચારતા હતા. ગેમ બદલાતી નથી અને માણસનો સ્વભાવ પણ નથી બદલાતો. 1916માં હું તેજીમાં હતો, પણ હું સાવચેત હતો. મને ખબર હતી કે આ તેજીનો પણ એક દિવસ અંત આવશે. હું કોઈ એક સાઇડ બુલ ઓર બેર સાથે લગ્ન કરીને નહોતો બેઠો. મારે બસ સાચા હોવા સાથે મતલબ હતો. તેજીનું બજાર એકાએક પૂરું નથી થતું. માર્કેટ નીચે પડતા પહેલાં જ તે તેજીનું બજાર રહેતું નથી. મને પહેલી વોર્નિંગ ત્યારે મળી જ્યારે મેં જોયું કે જે શેરો અત્યાર સુધી માર્કેટને લીડ કરી રહ્યા હતા તે હવે ટોપ પરથી થોડા નીચે પડ્યા અને ફરી પાછા ના આવ્યા. એમની રેસ પૂરી થઈ ગઈ હતી. જ્યારે કોઈ શેર જનરલ ટ્રેન્ડની વિરુદ્ધ ચાલવા માંડે ત્યારે સમજી લેવું કે એમાં કંઈક લોચો છે. મેં જોયું કે જૂના લીડર્સ હવે આગળ નહોતા વધતા, પણ બાકીનું માર્કેટ નવા લીડર્સ સાથે ઉપર જઈ રહ્યું હતું. મેં મંદી બેરિશના વિચાર શરૂ કર્યા, પણ ઉતાવળ ના કરી. મેં એ શેરો શોર્ટ કર્યા જે આગળ વધતા અટકી ગયા હતા અને એ શેરોમાં તેજી રાખી જે હજી ઉપર જઈ રહ્યા હતા. જે લીડર્સ હવે લીડ નહોતા કરતા તેના 5,000 શેર મેં શોર્ટ કર્યા. જ્યારે બીજા શેરો પણ અટકી ગયા ત્યારે મેં એને પણ શોર્ટ કર્યા. હવે મને સમજાઈ ગયું હતું કે હવે પછીના મોટા પૈસા મંદીમાં જ બનશે. તેજીનું બજાર હજી પૂરું નહોતું થયું, પણ પૂરું થવાની તૈયારીમાં હતું. ચાર્ટ બતાવી રહ્યો હતો કે હવે તૈયારી રાખવાનો સમય આવી ગયો છે. મેં લેવેચ ચાલુ રાખી અને લગભગ 1 મહિનાના ટ્રેડિંગ પછી મેં 12 અલગ અલગ સ્ટોક્સમાં 5,000,
$5,000 શેરની શોર્ટ પોઝિશન બનાવી, એટલે કે કુલ 60,000 શેર શોર્ટ કર્યા. આ એ જ સ્ટોક્સ હતા જે વર્ષની શરૂઆતમાં તેજીના લીડર્સ હતા. હજી માર્કેટ પૂરી રીતે મંદીમાં બેરિશ નહોતું આવ્યું, પણ તૈયારી ચાલતી હતી. પછી એક દિવસ આખું માર્કેટ નબળું પડ્યું અને ભાવો ઘટવા માંડ્યા. જ્યારે મને મારા દરેક 12 સ્ટોક્સમાં 4 થી 4 પોઈન્ટનો નફો દેખાયો, ત્યારે મને ખાતરી થઈ ગઈ કે હું સાચો છું. ચાર્ટ ટેપ બૂમો પાડીને કહેતો હતો કે હવે મંદીમાં બેસવું સેફ છે, એટલે મેં મારી શોર્ટ પોઝિશન તરત જ ડબલ કરી દીધી. હવે હું પરફેક્ટ પોઝિશનમાં હતો. એક ચોખ્ખા મંદીના બજારમાં મેં સારો એવો માલ શોર્ટ કર્યો હતો. હવે મારે કશું કરવાની જરૂર નહોતી. માર્કેટ મારી દિશામાં જવાનું જ હતું. ડબલ પોઝિશન કર્યા પછી મેં લાંબા સમય સુધી બીજો કોઈ ટ્રેડ ના કર્યો. લગભગ 7 અઠવાડિયા પછી ફેમસ સમાચાર લીક થવાની ઘટના બની અને માર્કેટ ખરાબ રીતે તૂટ્યું. એવી અફવા હતી કે વોશિંગ્ટનથી પ્રેસિડેન્ટ વિલ્સન યુરોપમાં શાંતિ, પીસ લાવવા માટે કોઈ મોટો સંદેશ જાહેર કરવાના છે. આ તેજી યુદ્ધના કારણે હતી, એટલે શાંતિના સમાચાર માર્કેટ માટે મંદીના સમાચાર હતા. મેં તો 7 અઠવાડિયા પહેલા જ શોર્ટ કરી દીધું હતું, કોઈ સમાચાર સાંભળીને નહીં, પણ માર્કેટની ચાલ જોઈને. માર્કેટ તૂટ્યું એટલે મેં મારો નફો બુક કર્યો. કવર્ડ. જ્યારે કોઈ એવી ઘટના બને જેની તમે ગણતરી ના કરી હોય, ત્યારે નસીબ જે તક આપે તેનો લાભ લઈ લેવો જોઈએ. આટલા મોટા કડાકા વખતે માર્કેટમાં વોલ્યુમ બહુ હોય છે, એટલે તમે તમારી પેપર પ્રોફિટને સાચા પૈસામાં બદલી શકો છો. 1,20,000 શેરનો સોદો કાપવા માટે તમારે મોટા માર્કેટની જરૂર પડે, નહીંતર તમારા સોદાના કારણે ભાવ ફરી વધી જાય. યાદ રાખજો, હું આ કડાકાની રાહ આ સમાચારના કારણે નહોતો જોતો. પણ મારો 30 વર્ષનો અનુભવ કહે છે કે આવી અચાનક આવતી ઘટનાઓ હંમેશા એ જ દિશામાં હોય છે, જે દિશામાં માર્કેટનો મેઇન ટ્રેન્ડ લાઇન ઓફ લીસ્ટ રેઝિસ્ટન્સ હોય. બીજી એક વાત યાદ રાખવા જેવી છે, ક્યારે એકદમ ટોપ પર વેચવાની કોશિશ ના કરો. તે ડહાપણ નથી. જ્યારે માર્કેટ રિએક્શન આપે અને ફરી પાછું ના વધે ત્યારે જ વેચો. 1916માં મેં તેજીમાં રહીને અને પછી મંદીમાં સ્વિચ થઈને લગભગ $30 લાખ 3 મિલિયન કમાયા. જેમ મેં પહેલા કીધું હતું, માણસે માર્કેટની કોઈ એક સાઇડ સાથે લગ્ન કરવાની જરૂર નથી. એ શિયાળામાં હું વેકેશન માટે પામ બીચ ગયો, કારણ કે મને માછલી પકડવાનો ફિશિંગ બહુ શોખ છે. હું સ્ટોક્સ અને ઘઉં, વીટમાં શોર્ટ હતો અને બંનેમાં મને જોરદાર નફો મળી રહ્યો હતો. 1970નો સમય હતો અને મેં સાંભળ્યું કે પ્રેસિડેન્ટ વિલ્સન શાંતિ માટે બહુ કોશિશ કરી રહ્યા છે. મને લાગ્યું કે જો શાંતિ થશે તો સ્ટોક્સ અને ઘઉં ઘટશે, પણ કોટન વધશે. બપોરે 2:20 સુધી મારી પાસે એક પણ ઘાસડી કોટન નહોતું, પણ સવારે 2:25 મેં 15,000 ઘાસડી કોટન ખરીદી લીધું. તે જ સાંજે માર્કેટ બંધ થયા પછી સમાચાર આવ્યા કે જર્મનીએ અનરેસ્ટ્રિક્ટેડ વોરફેરની જાહેરાત કરી છે, એટલે કે શાંતિના બદલે યુદ્ધ વધુ ભયાનક થવાનું હતું. બીજે દિવસે સવારે માર્કેટમાં હાહાકાર મચી ગયો. કેટલાક શેર 8 પોઈન્ટ નીચે ખુલ્યા. મારા માટે આ સોનેરી તક હતી. મેં મારા બધા શોર્ટ સોદા કાપી નાખ્યા અને $1.5 મિલિયન $15 લાખ નફો બુક કર્યો. પણ કોટન, જેમાં હું તેજીમાં હતો, તે 500 પોઈન્ટ નીચે ખુલ્યું. એક જ રાતમાં મને $3,75,000 લોસ થયો. સ્ટોક્સમાં મને ખબર હતી કે નફો બુક કરવો જોઈએ, પણ કોટનમાં શું કરવું તે સમજાતું નહોતું. છેવટે મેં વિચાર્યું કે હું અહીં માછલી પકડવા આવ્યો છું, માથાકૂટ કરવા નહીં. મેં કોટનનો લોસ બુક કરી લીધો. મારો કુલ નફો 15 લાખને બદલે $10 લાખ જેવો રહ્યો. જો મેં છેલ્લા અડધા કલાકમાં પેલું કોટન ના ખરીદ્યું હોત તો મેં $4 લાખ બચાવ્યા હોત. આના પરથી સમજાય છે કે એક નાની ભૂલથી પણ કેટલી ઝડપથી મોટા પૈસા જઈ શકે છે. 1970ની શરૂઆતમાં જ્યારે હું ન્યૂયોર્ક પાછો આવ્યો, ત્યારે મેં મારું બધું જ દેવું ચૂકવી દીધું, જે $10 લાખથી વધુ હતું. મને મારું દેવું ચૂકવવામાં બહુ આનંદ થયો. મેં બધાને સાથે જ પૈસા ચૂકવ્યા. મેં વ્યાજ આપવાની પણ ઓફર કરી, પણ મારા મિત્રોએ ના પાડી દીધી. સૌથી છેલ્લે મેં પેલા $800 વાળા માણસને પૈસા આપ્યા, જેણે મને બહુ પરેશાન કર્યો હતો. મેં તેને એટલે રાહ જોડાવી, જેથી તેને બોધપાઠ મળે કે કોઈ દેવાદાર સાથે કેવું વર્તન કરવું જોઈએ. અને આ રીતે મારું કમબેક પૂરું થયું. બધું દેવું ચૂકવ્યા પછી મેં નક્કી કર્યું કે હવે હું ક્યારેય આવી લાચાર હાલતમાં નહીં આવું. મેં મારી પત્ની અને બાળકના નામે ટ્રસ્ટ બનાવીને પૈસા સુરક્ષિત કરી દીધા. મેં એવું સેટિંગ કર્યું કે ગમે તેવી ઇમરજન્સી આવે તો પણ એ ટ્રસ્ટના પૈસા કોઈ અડી ના શકે, હું પોતે પણ નહીં. માર્કેટ ગમે તેટલું ખરાબ થાય, પણ મારું ફેમિલી હવે સુરક્ષિત હતું. હું હવે કોઈ ચાન્સ લેવા માંગતો નહોતો.
મિત્રો, આ હતું પ્રકરણ 14. જેસી લિવરમોરના જીવનનું આ સૌથી મોટું અને પ્રેરણાદાયી કમબેક હતું. $10 લાખ દેવા નીચે દબાયેલો એક માણસ, જેની પાસે ટ્રેડિંગ માટે 500 શેરની માંડ લિમિટ હતી, તેણે 6 અઠવાડિયાની ધીરજ રાખીને કેવી રીતે ફરીથી $30 લાખ કમાયા, એ કોઈ ચમત્કારથી ઓછું નથી. આ પ્રકરણમાંથી આપણને 3 સૌથી કિંમતી પાઠ મળે છે. 1. મેન્ટલ ફ્રીડમ ઇઝ કી. જ્યાં સુધી તમે દેવાની કે બીજા કોઈ માનસિક બોજમાં હશો, ત્યાં સુધી તમારું મગજ સાચો નિર્ણય નહીં લઈ શકે. ક્યારેક પાછળ હટવું એ લાંબી છલાંગ મારવા માટે જરૂરી હોય છે. 2. ધ પાવર ઓફ વેઇટિંગ. લિવરમોર 6 અઠવાડિયા સુધી એક પણ ટ્રેડ કર્યા વગર શાંતિથી બેસી રહ્યા, કારણ કે તેમને ખબર હતી કે સાચી ઘડી સાયકોલોજીકલ મૂવમેન્ટ વગર એન્ટ્રી લેવી એ આત્મહત્યા સમાન છે. 3. પ્રોટેક્ટ યોર ફેમિલી. ગમે તેટલા કરોડો કમાવો, પણ સૌથી પહેલા પોતાના પરિવાર માટે એક એવું સેફ્ટી નેટ કે ટ્રસ્ટ બનાવો કે માર્કેટ ગમે તેટલું ખરાબ થાય, તમારું ફેમિલી હંમેશા સુરક્ષિત રહે. મિત્રો, લિવરમોરની આ જર્ની આપણને શીખવે છે કે જો તમારી પાસે જ્ઞાન અને ધીરજ હોય તો તમે ગમે તેવા ખાડામાંથી બહાર આવી શકો છો. જો તમે પણ લિવરમોર જેવું શિસ્તબદ્ધ ટ્રેડિંગ કરવા માંગતા હોવ તો ધન એપ અને કોટક નિયોની લિંક્સ નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ત્યાંથી એકાઉન્ટ ખોલાવીને તમે તમારી સુરક્ષિત ટ્રેડિંગ સફર શરૂ કરી શકો છો. તમને આ પ્રકરણમાં સૌથી વધુ શું ગમ્યું? શું લિવરમોરનો બેન્કરપ્સીનો નિર્ણય સાચો હતો? કોમેન્ટમાં તમારા વિચારો જરૂર જણાવજો. વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો અને બીજા ટ્રેડર મિત્રો સાથે શેર કરજો, જેથી તેમને પણ હિંમત મળે. હવે પછીના પ્રકરણ 15માં આપણે જોઈશું કે કેવી રીતે લિવરમોર કોટન માર્કેટમાં એક બહુ મોટા ખેલાડી સામે ટકરાય છે. એ જોવા માટે નિત્ય જ્ઞાનને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. મળીએ છીએ જલ્દી જ આગામી વિડીયોમાં. આભાર.